આવી ગયો ભાવિન ઓફિસેથી? હા મમ્મી. આ તારા હાથમાં શું છે? મનીષા હાટુ કઈક લાવ્યો લાગે છે હે ને? હા, એ મનીષાને ઘણા ટાઈમથી એક ડ્રેસ ગમતો હતો તો એ લેતો આવ્યો. બતાવ તો ખરા. અરે વાહ, ડ્રેસ તો બહુ મસ્ત છે. આ ડ્રેસ તો તારી બેનને બહુ જ ગમશે. એ બિચારી કેટલાય દીથી કહેતી હતી કે મારે શોપિંગ કરવા જવું છે પણ જવાતું જ નહોતું. તો આ એને આપી દઉં? હા હા, કાંઈ વાંધો નહીં, તમે આપી દેજો બેનને, હું તો મનીષા માટે બીજો લઈ આવીશ. હા તો મનીષાને ક્યારેક અપાઈ આવજે. અને હા સાંભળ તો ખરા, આજ તો તારે પગાર થવાનો હતો ને? હા, થઈ ગયો છે ને પગાર. હા તો લાવ ને, ક્યાં છે પૈસા? હા, એક મિનિટ. આ લ્યો, આખો આખો પગાર. કેટલા છે? આ પૂરા 18,000 છે મમ્મી. પણ તારો પગાર તો 22,000 નથી? અરે મમ્મી, એમાં એવું છે કે ગયા મહિને મેં મારા ભાઈબંધ પાસેથી 4,000 લીધા હતા, તો આ મહિને પાછા એને મેં આપી દીધા એટલે થોડાક ઓછા છે. કાંઈ વાંધો નહીં. મમ્મી, ભાવિન હજી આવ્યા જ છે ને, અંદર બેસવા તો દ્યો સરખી રીતના, ને પછી વાત કરી લેજો ને. તું ચૂપ રે. મને ખબર છે ઈ મારો દીકરો છે, મારી એની યાર હું વાત કરવી ને હું નહીં એમ. તું જા. ભાવિન, તું મનીષાને સમજાવી દેજે હો, કેમ વાત કરવી એને ખબર નથી પડતી. અને પછી જો હું કહીશ ને તો એને ખરાબ લાગશે. હા હા મમ્મી, હું સમજાવી દઈશ, આજ પછી તમારી સામે નહીં બોલે. અને તું હું હજી અહીં ઊભી છું? જા, ચા કરે ની હાટું. બિચારો થાકીને આવ્યો છે તો ચા તો પીવાય ને. હા. જા, ચા પી લે. ભાવિન, આ બધું ક્યાં સુધી ચાલતું રહેશે? મનીષા એ મારા મમ્મી છે, એમને કાંઈ ન કહેવાય. તો પણ હુંય તમારી પત્ની છું, તો એ કેમ નથી સમજતા? મારી કઈક ઈચ્છા હોય ને. અરે મનીષા, સમય આપવો જોઈએ. દરેક માણસને સમય આપો ને એટલે સંબંધ ઓટોમેટિક મજબૂત થઈ જાય. અને ચિંતા કરમાં, તારી માટે મારી પાસે કંઈક છે આપું. લે, આ 6,000 રૂપિયા. પણ તમે તો બધા પૈસા મમ્મીને આપી દીધા હતા, તો આ ક્યાંથી આવ્યા? એ મેં ઓવર ટાઈમ કર્યો હતો. મને ખબર હતી કે હું પગાર લઈને જઈશ એટલે આખે આખો પગાર મમ્મી રાખી લેશે, એટલે ઓવર ટાઈમ કરીને મેં તારી માટે રાખ્યા હતા. અને મને ખબર હતી કે મમ્મી માટે થોડો ઘણો હક હોય તો તારી માટે એટલો જ હક હોવો જોઈએ ને. અને તમને બેયને મારે હક આપવો જોઈએ, એટલે હું મમ્મીને ન છોડી શકું અને તને ન છોડી શકું. એના માટે મારે થોડોક ઓવર ટાઈમ કરવો પડ્યો, થોડીક મહેનત મારે વધારે કરવી પડી, પણ મેં કરી. એ મેં વિચાર્યું હતું કે થોડાક તને આપીશ એટલે. અને મમ્મી વર્ષોથી ઘર ખર્ચ, ઘરની બધી દેખરેખ, ઘરની દરેક સામાન જે કંઈ લાવવાનો હોય એ બધું વસ્તુ મમ્મી સંભાળતા આવ્યા છે, એટલે પછી મારે મમ્મીને પગાર આપવો જોઈએ ને. તો એ માટે મેં એમને એટલા આપી દીધા જેથી કરીને એમને આખો મહિનાનું બધું સાધન સામગ્રી બધી આવી જાય. અને તને જે આપ્યા છે એમાં તારો થોડો ઘણો ખર્ચો નીકળી જશે. અને હંમેશા યાદ રાખજે કે ઘરના વડીલના હાથમાં આપણે રૂપિયા આપીએ ને તો એને ખબર હોય કે ક્યાં ખર્ચો કરવો, ક્યાં ન કરવો, અને એને બધી રીતના એ બચત કરી લે એટલા માટે.